મિત્રો, તો આ છે આપણો ડેકોરેશનનો સામાન જે મૂકી રહ્યો છું. આ બધો જ સામાન આપણે ગાડીમાં લોડ કરવાના છે. તો હું ગાડીમાં બધો જ સામાન બાંધું છું. મારા મોમ વિડીયો બનાવે છે. હા, બાંધવામાં થોડીક તકલીફ પડે છે કારણ કે એકલો છું. સામે આવ્યા મયુરભાઈ જે પડદો બાંધવા જાય છે ક્યાંય. તો આપણે સામાન બાંધશું. સામાન બાંધવામાં બહુ જ મુશ્કેલી પડે છે. એટલે સામેથી આપણને રોહિતભાઈ હેલ્પ કરાવવા આવ્યા છે. રોહિતભાઈ કે લે હું પકડું અને તું બાંધ જા. મેં કીધું સારું હાલ, તારી જેવો કોઈ માણા નહીં. પછી આપણે બાંધતા ગયા. સામેથી રોહિતભાઈના ઘરના આવ્યા. એ પૂછે છે એટલે એટલો બધો સામાન છે ટેમ્પો કરી લે ને. મેં કીધું ટેમ્પાના પૈસા નથી ભાઈ, ટેમ્પાના પૈસા નથી એટલે તો આ કરી છે. પછી મેં બધો સામાન બાંધ્યો ને આપણે નીકળ્યા. પછી ડેકોરેશનનો થોડોક સામાન લેવાનો તો લેવા નીકળ્યા. ધીરે ધીરે આપણે આગળ વધશું ગાડીમાં અને આપણે પ્રમુખમાં જાશું. પ્રમુખ પાર્ટી શોપ ડેકોરેશનની દુકાન છે યાર. અહીંયા બધો જ ડેકોરેશનનો સામાન તમને મળી રહે. ત્યાં આપણે ડેકોરેશનનો સામાન કીધું એને કે ભાઈ આ કાઢી દો. એટલે આપણને એ કાઢવા લાગ્યા અને ગોતવા લાગ્યા અને આ બધા કલરના ફુગા એને કાઢી મૂક્યા. જે આપણે બધા જ ફુગા ડેકોરેશનમાં વાપરવાના છે. સામાનને કોથળીમાં બાંધીને આપણે ત્યાં હાલતા સામાન આપણો વાટ જોવે છે. મેં કીધું આવું ભાઈ અને પછી નીકળી જાય. અને કામરેજ પાસે ભેગા જાય તો રોડ ભીના હતા એટલે વરસાદ આવ્યો હોય છે મિત્રો એવું લાગે છે. પછી આપણે પાર્ટીના ઘરે પોગી ગયા. ત્યાં પોગીને બધો જ સામાન આપણે છે ને નીચે બધો જ ઉતારી દીધો. હમણાં જો તમને મળી જશે બધું જોવા. જો આ બધો સામાન આપણે છે ને નીચે ઉતારી દીધો. પછી ઘડીક મેં કીધું શરૂ ક્યાંથી કર્યું. પછી મેં કીધું લેને હાલને પેલા ફ્રેમ ગોઠવી દો. બધી ફ્રેમને પેલા ગોઠવી દીધી ગોળ સર્કલમાં. ઘર થોડુંક નાનું હતું, સોફા બોફા હટાવવા પડ્યા હલાવવાનું. પછી ફ્રેમ ગોઠવી અને પછી આપણે બેઠા ફુગા ફુલાવા મિત્ર. પછી ધીરે ધીરે ફુગા ફુલાવાનું હવે શરૂ કરીશું. પેલા ફુગા કાઢી લઈ કલરના અને પછી ફુગા ફુલાવશું. પેલા તો મેં કીધું હાલને શરૂ કરી દે ડેકોરેશન. પછી વિડીયો મેં કીધું પાર્ટી કીધું તમે વિડીયો ઉતારો એટલે પાર્ટી પોતે જ વિડીયો ઉતારે છે. પાર્ટી છે દિવ્યેશભાઈ. પછી જો આપણે ફુગા ફુલાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે એક પછી એક ફુગા ફુલાવતા જાય, ઘા કરતા જાય, ફુલાવતા જાય, ઘા કરતા જાય. સ્ટોક જામી ગયો. પાર્ટી કોકને બતાવે છે જો કે આપણા ઘરે ડેકોરેશન થાય છે. મેં કીધું હા હા હા. પછી આપણે એ રિંગમાં ફુગા ગોઠવતા ગયા. એક પછી એક ધીરે ધીરે આપણે ડેકોરેશન કરવાનું શરૂ કર્યું. પછી એક ફુગા ગોઠવતા ગયા. પાર્ટી કે હું હવે થાકી ગયો છું ફોન પકડી ના કીધું કામ કરો તો હવે આપણે છે ને ફોન નીચે મૂકી દેવું. પછી પાર્ટીએ કઈક ડબરા બબરા ગોઈતા અને નીચે ફોન મૂકવાની વ્યવસ્થા કરી વિડીયો ઉતારવાનું શરૂ કર્યું. આમ એક પછી એક ફુગા ગોઠવતા ગયા. ડેકોરેશન થતું ગયું. પછી રિંગમાં ઘડીક ફુગા નાખ્યા, નાની રિંગમાં, પછી મોટી રિંગમાં ફુગા નાખ્યા. પાર્ટી નડતા થતી હતી થોડીક, પણ મિત્ર હતો એટલે હાલી ગયો આપણું. બીજું તો શું છે, ઈ આપણને મદદ કરવા લાગી. પછી ઈ એના છોકરા લઈને આવ્યા અહીંયા. એ કે હાલે લે ફુગે છે. મેં કીધું નહીં રમે ભાઈ તમે લઈ જાઓ. પછી ઈ એના છોકરાને લઈને વહી ગયા અને આપણે ડેકોરેશન ચાલુ રાખ્યું. એ કે નમસ્તે. મેં કીધું નમસ્તે. પછી પાછા ફુગા ઘેટા થોડાક ફૂલાવ્યા અને ફૂલાવીને પાછા હમણાં આપણે ગોઠવવા મળશું ધીરે ધીરે. તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. ફુગા ફૂલી ગયા એવું લાગે છે એટલે આપણે પાછા ગોઠવવા માંડ્યા. પાછા ગોઠવશું પાછા ઘટશે તો પાછા ફુલાવા બેસીશું. અત્યારે ગોઠવવા માંડ્યા છે એક પછી એક ફુગો. થોડીક તકલીફ પડતી હતી પણ આપણે બધું જોઈ લીધું. પછી એક પછી એક ફુગો ગોઠવતા મળ્યા. રિંગ ગોઠવવા મળ્યા. રિંગ ધીરે ધીરે કામ પૂરું થવા એવું લાગે છે. હવે થોડુંક જ બાકી રહ્યું છે. તો જોતા રહો મારો વિડીયો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો મિત્રો.
પછી આપણે નાના બલૂન ગોઠવી દીધા. હવે હેપી બર્થડે લગાડવાનો સમય આવી ગયો છે. તો પાર્ટીને કીધું ભાઈ પકડી રાખો, હું હેપી બર્થડે લગાડી દઉં. પછી પાર્ટીએ પકડ્યું ને સેન્ટર જોયું ને આપણે હેપી બર્થડે લગાડી દીધો. પછી મેં કીધું હમણાં લાઈટ શરૂ કરી દેવું પાર્ટીને, એટલે પાર્ટી થઈ ગઈ ઘૂઘરા જેવી. પાર્ટી ગયા એક નંબર, મજા આવી ગઈ ભાઈ. તમારા ડેકોરેશન મજા તો આવે ને, નામ કેપ્શન છે. તો આ જોઈ શકો છો તમે ડેકોરેશનનો લુક.